ઠંડીમાં સુપર સોફ્ટ ચીકીને સુખડી બનાવશો ને તો બહુ મજા આવશે. એના માટે 1 કપ શિંગદાણા લેશું અને એકદમ લો ફ્લેમ ઉપર સરસ રીતે શેકી લેશું. તો શિંગદાણાનો કલર ચેન્જ બહુ ન થઈ જાય ને એ રીતે શેકવાના. પછી આ રીતે ફોતરા કાઢી લેશું અને એને મિક્સર જારમાં એડ કરીશું. બને ને એટલો ફાઇન આપણે પાવડર કરીશું. મેં અહીંયા થોડા કાજુ પણ એડ કર્યા છે અને સાથે અડધો કપ નાળિયેરનો પાવડર અને 1/4 કપ મિલ્ક પાવડર એડ કરી મિક્સ કરીશું. તો સુખડી માટેનું મિક્સર રેડી થઈ જશે. હવે 2 ચમચી ઘી એડ કરીશું અને મેં અહીંયા વ્હાઈટ ગોળ લીધો છે. તમે બ્રાઉન ગોળમાં પણ બનાવી શકો છો. 1 કપ ગોળ લઈ અને ગોળને સરસ એવો મેલ્ટ કરી લેશું. તો ગોળ આ રીતે મેલ્ટ થઈ જાય ને બસ ત્યાં સુધી મેલ્ટ કરીશું. પછી એમાં એલચી પાવડર એડ કરી તૈયાર કરેલો મિક્સર એડ કરી અને સારી રીતે મિક્સ કરી લેશું. આ રીતે ચેક કરી લેવાનું બોલ્સ જેવું બને છે બસ ત્યારે જ એને સેટ કરી દેવાનું. ઉપરથી સરસ રીતે ડ્રાયફ્રૂટથી ગાર્નિશ કરીશું. તો અહીંયા પિસ્તાની સ્લાઈસ અને રોઝ પેટલથી મેં ગાર્નિશ કર્યું છે અને સરસ રીતે આપણે 10 મિનિટ માટે ઠંડુ થવા દઈશું. પછી મનગમતા શેપમાં કટ કરી અને એન્જોય કરીશું. તો મહિનાઓ સુધી પણ ખરાબ નહીં થાય. તો એકવાર ટ્રાય કરજો. કમેન્ટમાં કહેજો રેસીપી કેવી લાગી.